અહેવાલમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી સુપોષિત બાળપણ તરફ વડોદરા જિલ્લાનું સશક્ત પગલું। વડોદરા જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની કુલ 1090 સરકારી શાળાઓમાં કુલ 15170 વિદ્યાર્થીઓ નિયમિત રીતે લઈ રહ્યા છે પૌષ્ટિક અલ્પાહાર। ભૂખ્યા પેટે ભજન ન થાય તો અભ્યાસ કેવી રીતે થઈ શકે? વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આવતીકાલને સક્ષમ બનાવવા માટે પહેલા આજને સુપોષિત બનાવવી પડશે। અત્યંત જરૂરી બાબતને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા વર્ષે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી હતી, જે આપણું ભવિષ્ય એવા આપણા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। આ યોજના હેઠળ સરકારી શાળાઓમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તાનો આપવામાં આવે છે। મધ્યાહન ભોજન યોજના ઉપરાંત એક અલગ અને પૂરક યોજના છે, જે બાળકોના આરોગ્ય અને અભ્યાસ બંનેને મજબૂત બનાવે છે। વડોદરા જિલ્લામાં યોજનાની અસરકારક અમલવારી મધ્યાહન ભોજન યોજનાને જિલ્લા શિક્ષણ વિભાગના સંકલન થકી પાર પાડવામાં આવી રહી છે। વડોદરા જિલ્લામાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની કુલ 1090 સરકારી શાળાઓમાં કુલ 15170 વિદ્યાર્થીઓને નિયમિત રીતે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે। આ યોજનાના કારણે શાળાઓમાં હાજરીમાં વધારો થયો છે। પૌષ્ટિક આહારના કારણે બાળકોની ઉર્જા અને ચુસ્તતામાં દેખીતો સુધારો તેમજ વર્ગખંડમાં તેમની સક્રિય ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ શિક્ષકો દ્વારા જોવા મળી છે। વડોદરાના કરજણ તાલુકાના લાકોદરા સ્થિત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયદીપસિંહ ગોહિલે પોતાના અનુભવ મુજબ જણાવ્યું હતું કે અગાઉ નાસ્તા વિના શાળાએ આવતા બાળકો થાકેલા અને એકાગ્રતા વિનાના રહેતા હતા, જ્યારે હવે શાળામાં જ પૌષ્ટિક અલ્પાહારની સુવિધા ઉપલબ્ધ કરાવવાના લીધે બાળકોની હાજરી પણ વધી છે અને બાળકોનું પેટ ભરેલું હોય તો તેઓ અભ્યાસમાં વધુ રસ દાખવે છે। ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે। માતા પિતા બાળકોના નાસ્તા કે જમવાની ચિંતા કર્યા વગર તેઓને શાળાએ મોકલે છે। બાળકોની શારીરિક તંદુરસ્તી વધવાને કારણે બાળકોની માનસિક તંદુરસ્તી પણ સારી થાય છે, જેની અસર અમે બાળકોના અભ્યાસમાં પણ જોઈ શકીએ છીએ, જેના કારણે શાળાનો શૈક્ષણિક ગ્રાફ પણ સુધર્યો છે। શાળામાં તાજા શાકભાજી અને સિઝન અનુસાર ફળોનો ઉપયોગ અલ્પાહાર અને મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે। બાળકોને રોજ પૌષ્ટિક અને સ્વચ્છ રીતે બનેલું ભોજન મળે તેની અમે તકેદારી રાખીએ છીએ। લાકોદરા પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની કીર્તિ ગોહિલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે હું શાળામાં ધોરણ 1 થી ભણી રહી છું। શાળામાં આપવામાં આવતો અલ્પાહાર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગીતાબેન દેસાઈએ જણાવ્યું કે વડોદરા જિલ્લાના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એક કલ્યાણકારી યોજના તરીકે ભવિષ્યની પેઢીને સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષકો અને રસોઈ કર્મચારીઓની સંયુક્ત મહેનતથી આ યોજના અસરકારક રીતે આગળ વધી રહી છે। પોષણ સાથે શિક્ષણનું સંકલન કરનાર આ યોજના ગુજરાતને સુપોષિત અને શિક્ષિત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ રહી છે।